આપણે પાણીપુરી ઘરે બનાવતા હોઈએ છીએ તો પૂરી બજારમાંથી જ લાવતા હોઈએ છીએ. તો આજે પાણીપુરીની પૂરી એકદમ ફૂલેલી અને ક્રિસ્પી એવી ઘરે જ બનાવીશું. તે બનાવવા માટે મિક્સર જારમાં 1.5 કપ સૂજી લઈ લઈશું. તેમાં 3 ચમચી મેંદો ઉમેરી અને તેને પીસી લઈશું. તમારી પાસે નાની સૂજી હોય તો ડાયરેક્ટ લોટ બાંધી શકાય છે. મારી પાસે મોટી સૂજી હતી એટલે હું તેને પીસી અને થોડી ઝીણી કરી લઉં છું. હવે તેને બાઉલમાં લઈ લઈશું અને સોડા વોટર લઈ તેનાથી લોટ બાંધી લઈશું. સોડા વોટરની જગ્યાએ ગરમ પાણીથી પણ લોટ બાંધી શકાય છે. સોડા વોટરથી લોટ બાંધવાથી રિઝલ્ટ સારું મળે છે. હવે બાંધેલા લોટને ઢાંકી અને 15થી 20 મિનિટ માટે રેસ્ટ આપવો બહુ જરૂરી છે. રેસ્ટ આપેલા લોટને લઈ થોડો મસળી લઈશું અને તેમાંથી પતલો રોલ વાળી લઈશું અને ચક્કાની મદદથી નાના લુવા પાડી તૈયાર કરી લઈશું. લુવા તૈયાર થઈ જાય ત્યારે આપણે પૂરી બનાવીશું. પૂરી અહીંયા હું મશીનમાં જ બનાવીશ. તેના માટે પૂરીનું મશીન લઈ પ્લાસ્ટિકને થોડું ગ્રીસ કરી તેમાં તૈયાર લુવા મૂકી અને પૂરી દબાવી લઈશું. તૈયાર પૂરીને થોડો ભીનો કરેલો રૂમાલ પર મૂકતા જઈશું અને બધી પૂરી આ રીતે બનાવી તૈયાર કરી લઈશું. તેલને એકદમ આકરું ગરમ કરી લઈશું, ધુવાડા નીકળે એવું. અને પહેલી પૂરી જે વણી હતી એ જ પૂરીને આપણે નીચેના ભાગને નીચે તેલમાં મૂકી પૂરીને તળી લઈશું. પૂરી તળાશે અને ફૂલશે ત્યારે જાતે જ ઉપર આવી જશે. ત્યારે તેને પલટાવી એકદમ ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી તેને તળી લઈશું અને બધી પૂરી આ રીતે તળી તૈયાર કરી લઈશું. તો તૈયાર છે એકદમ ફૂલેલી અને ક્રિસ્પી એવી પાણીપુરીની પૂરી, જે ઘરે એકદમ આસાનીથી બની જાય છે.